વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ફંક્શન્સમાં નવો ટોપિક જોઈશું, શોઈંગ રીઝન. બીજા શબ્દોમાં કહીએ તો એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. શોઈંગ રીઝનનો મતલબ થશે ને લીધે, ને કારણે. કારણદર્શી ક્રિયાઓ રજૂ કરવા માટે શોઈંગ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ રીઝનનો ઉપયોગ થાય છે. હવે આ ટોપિકને આપણે બે ભાગમાં ભણીશું. પાર્ટ 1 હશે જે 10મા અને 12મા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનો છે, જ્યારે પાર્ટ 2 માત્ર 12મા ધોરણના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનો છે. ફરીથી કહું છું, પાર્ટ 1 ધોરણ 10 અને ધોરણ 12 બંને વિદ્યાર્થીઓ, અને પાર્ટ 2 માત્ર ધોરણ 12ના વિદ્યાર્થીઓ. પહેલા તો તમને થોડો ઓવરવ્યૂ આપી દઉં ટોપિકનો, કે આ ટોપિકમાં શું હોય છે, સંયોજકો કયા હોય છે. તો બીકોઝ, એઝ અને ત્રીજું સંયોજક છે સિન્સ. તો આપણે ગુજરાતીમાં કહીએ છીએ કારણ કે, એવું સંયોજક બોલીએ છીએ. અંગ્રેજીમાં 3 સંયોજકો છે, બીકોઝ, એઝ અને સિન્સ. હવે સમજો, બીકોઝ અને એઝ વાક્યની મધ્યમાં મૂકવામાં આવે છે, વચ્ચે. એટલે એની આગળનું ડાબી તરફનું જે વાક્ય હશે એ પરિણામ ધરાવતું હશે, અને એના પછીનું એટલે કે જમણી તરફનું જે વાક્ય હશે એ કારણ ધરાવતું હશે. એટલે કે કારણ અને પરિણામ. પરિણામ વગર કારણ શક્ય નથી, અને કારણ વગર પરિણામ શક્ય નથી. પરિણામ છે તો એના પાછળનું કંઈક કારણ હશે, અને કારણ છે તો એનું કંઈક પરિણામ આવ્યું હશે. તો બીકોઝ, એઝ અને સિન્સ 3 કોમ્પ્લેક્સ વાક્ય રચનાઓ છે. બીકોઝ એઝ વાક્યની મધ્યમાં આવે છે, પ્રથમ વાક્ય જે પરિણામ ધરાવે છે, અને બીજું વાક્ય કે જે કારણ ધરાવે છે. બરોબર. હવે સિન્સ. સિન્સ હંમેશા વાક્યની શરૂઆતમાં વપરાય છે. ફરીથી, સિન્સ હંમેશા વાક્યની શરૂઆતમાં વપરાય છે. બરોબર. તો સિન્સ એ પણ કારણદર્શી સંયોજક છે. એટલે અહીંયા તમે ધ્યાન આપશો તો આ જે કારણદર્શી ક્રિયા જે બીકોઝ એઝમાં જે પાછળ હતી એને ક્યાં લાવવી પડે છે? આગળ લાવવી પડે છે. કેમ કે સિન્સ એક કારણદર્શી સંયોજક છે, એટલે એના પછી ફરજિયાતપણે કયું વાક્ય જોડાયેલું રહેવું જોઈએ? કારણ ધરાવતું. તો બીકોઝ અને એઝમાં જે વાક્ય કારણદર્શી વાક્ય જે પાછળ હતું એને ક્યાં લાવવામાં આવે છે? આગળ લાવવામાં આવે છે. એટલે નેચરલી પરિણામદર્શી વાક્ય ક્યાં જતું રહે છે? પાછળ જતું રહે છે. બરોબર. તો યાદ રાખો, સિન્સ હંમેશા વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. એટલે કારણદર્શી વાક્ય હોય છે પહેલા મૂકવામાં આવે છે, અને પરિણામદર્શી વાક્ય બીજા સ્થાને મૂકવામાં આવે છે. બરોબર. તો બીકોઝ, એઝ અને સિન્સને ધ્યાનથી સરખાવી લેજો. બરોબર. હવે આ ખાસ નિયમ યાદ રાખવાનો છે જે બ્રેકેટમાં લખ્યો છે. બીકોઝ, એઝ, સિન્સમાં ક્રિયાપદ વોન્ટ ટુ અને વોન્ટેડ ટુ દ્વારા પણ રજૂ થાય છે. યાદ રાખો, વોન્ટ ટુ એટલે કે વર્તમાન કાળનું રૂપ થયું વોન્ટ, અને વોન્ટ્સ એસકેએસ વાળું રૂપ તમે ભણી ગયા છો. અહીંયા મેં એક જ લખ્યું છે વોન્ટ, એ દર્શાવવા કે સાદો વર્તમાન કાળ છે, પણ સાદા વર્તમાનમાં 2 રૂપો થાય, વોન્ટ અને વોન્ટ્સ. બરોબર. અને ભૂતકાળનું રૂપ છે વોન્ટેડ. તો આ શું છે એ પણ હું તમને ટેકનિક દ્વારા સમજાવું છું. ક્યારે એનો ઉપયોગ કરશો એ પણ તમને ટેકનિક સમજાવું છું. જરા એનો અર્થ સમજી લઈએ. જ્યારે અર્થ મુજબ માંગે છે, ઈચ્છે છે, જોઈએ છે એવું રજૂ થતું હોય ત્યારે જ વોન્ટ ટુ કે વોન્ટેડ ટુ મૂકવું. ધ્યાન આપો. માંગે છે, ઈચ્છે છે, જોઈએ છે, ઈચ્છનીય ભાવ હોય, કંઈક ડિઝાયર રહેલી હોય, તો એના માટે વોન્ટ ટુ કે વોન્ટેડ ટુ નો ઉપયોગ થશે. વાક્ય જોઈશું એટલે એકદમ ક્લિયર થઈ જ જશે આ વસ્તુ. હવે 10મા ધોરણના વિદ્યાર્થીઓ બીજું શું ધ્યાન રાખશે એ કહી દઉં તમને. બીકોઝ, એઝ, સિન્સ તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય બનાવવાની રીતે પણ પૂછી શકે છે, અને રિસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં પણ પૂછાઈ શકે છે, અને આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સમાં પણ પૂછાઈ શકે છે. પણ તે ઉપરાંત
because of, on account of, owing to અને due to. 10મા ધોરણના વિદ્યાર્થીઓ આને માત્ર એટલું જ યાદ રાખશે કે આ સંયોજક શોઈંગ રીઝનમાં આવે. યાદ રાખો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ નહીં પૂછાય, પણ હા, આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સમાં પૂછાઈ શકે છે. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં નથી પૂછાવાનું, એટલે તમારે આની વાક્યરચના શીખવાની કોઈ જરૂર નથી, પણ આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સમાં આવે એટલે તમને આ સંયોજકો ખ્યાલ હોવા જોઈએ. તો ફરીથી હું રિપીટ કરું છું, શોઈંગ રીઝનમાં કયા કયા ટોપિક આવશે? તો બીકોઝ, એઝ, સિન્સ, because of, on account of, owing to, due to. ઓકે, હવે આપણે પહેલા because, as, since થી શરૂઆત કરીએ છીએ, પછી because of, on account of, owing to, due to ની વાક્યરચના જોઈશું, જે માત્ર 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, જેને આપણે પાર્ટ 2 માં સમાવેશ કરીશું. ધ્યાન આપો, અહીંયા મેં જે યલો કલરથી હાઇલાઇટ કર્યા છે એ ટોપિકને જોઈ લઈએ. બીકોઝ, એઝ હંમેશા વાક્યની મધ્યમાં મૂકવામાં આવે છે, હમણાં મેં તમને વર્બલી કહી લીધું. સિન્સ હંમેશા વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. શોઈંગ રીઝનમાં ક્લોઝ, નાઉન ક્લોઝ કે એડજેક્ટિવ ક્લોઝ હોય તેમાં WH કયો આવશે? વાય. શોઈંગ રીઝન તેમાં વાય પણ આવી શકે છે, પણ એ કયા સ્વરૂપે હશે? નાઉન કે એડજેક્ટિવ ક્લોઝ સ્વરૂપે હશે. તો એ પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ છીએ. હવે ટોપિક શરૂ કરતા પહેલા આપણે જરા વાક્યનો ક્રમ જોઈ લઈએ. શોઈંગ કોન્ટ્રાસ્ટ વખતે મેં તમને આ વસ્તુ સમજાવી હતી કે વાક્યનો ક્રમ ઉલટાવવાની વાત છે. આજે હું તમને ફરીથી એક્સપ્લેન કરું છું. યાદ રાખો, માની લો કે કોઈક સંયોજક છે જે વાક્યની શરૂઆતમાં છે, જેમ કે આપણે સિન્સની વાત કરી, ઇફ અનલેસ ભણી ગયા છીએ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ ભણી ગયા છીએ. પછી કોઈક વાક્ય છે, તો યાદ રાખો, સંયોજક વાળું વાક્ય કયું કહેવાશે? જે સંયોજક પછી તરત જ આવે તે. આ બીજું જે વાક્ય હોય એ સંયોજક વાળું વાક્ય કહેવાય નહીં. સંયોજક પછી તરત જ આવે એ વાક્ય સંયોજક વાળું વાક્ય કહેવાય. એટલે ઇન શોર્ટ એવું સમજી શકીએ કે સંયોજક પછી તરત જ આવતું વાક્ય અને સંયોજક પોતે હસબન્ડ વાઈફ છે. સાથ નિભાના સાથિયા, સાતો જન્મ મેં તેરે સાથ રહુંગા એવું થયું. તો સંયોજક અને એના પછીનું વાક્ય એ બે છૂટા પડતા નથી. તો યાદ રાખો, સંયોજક વાળા વાક્યને કયો નંબર આપ્યો છે આપણે? એ. એના પછીના વાક્યને કયો નંબર આપ્યો છે આપણે? બી. હવે ધ્યાન આપો, સંયોજકને આપણે વચ્ચે લાવ્યા તો શું થયું? તો સંયોજક એ પતિ છે, તો પત્ની એના જોડે જ જાય છે. જોયું, સ્થાન ફેર થયો છે. અને બી નામનું વાક્ય આગળ આવી ગયું છે. ઉદાહરણ સમજો. ઇફ યુ આર લેટ, તો અહીંયા ઇફ સંયોજક છે, તો ઇફ વાળું વાક્ય કયું કહીશું આપણે? યુ આર લેટ. અને આ બીજું વાક્ય, ધ ટીચર વિલ ગેટ એંગ્રી. હવે જો તમે ઇફને વચ્ચે લાવવા માંગો છો તો શું થાય છે? આગળના વાક્યને ઉલટાવીને ક્યાં લાવવું પડે છે? પાછળ. અને પાછળનું વાક્ય ક્યાં જાય છે? આગળ. બરોબર? તો યાદ રાખો, સંયોજક અને એના પછીનું વાક્ય એ પતિ પત્નીનો સંબંધ છે. બીજું એક ઉદાહરણ જોઈએ. જો અનલેસ છે વાક્યની શરૂઆત, એના પછીનું વાક્ય છે. હવે અનલેસને વાક્યની મધ્યમાં લાવવા આપણે શું કર્યું? જો રેડ કલરમાં જે સેન્ટેન્સ ઇન્ડિકેટ કર્યું છે પાછળ આવી ગયું છે, અને પાછળનું વાક્ય આગળ. બરોબર? આ ધ્યાન રાખીશું. હવે એના વાક્યમાં સમજો. ધો સંયોજક આપ્યું છે, ધોને આપણે વચ્ચે લાવવા માંગીએ છીએ. આ વાક્યમાં એક નવી વસ્તુ સમજાવી છે, યાદ રાખો. આ વાક્ય રાહુલ વર્ક્સ હાર્ડ, આમાં કર્તા છે રાહુલ, નામ છે. બીજા વાક્યમાં રાહુલ માટે કયું સર્વનામ વપરાયું છે? હી. પણ જ્યારે તમે આ વાક્યને આગળ લઈ જાઓ છો તો હીના સ્થાને શું કરવું પડે છે? રાહુલ. કારણ કે મુખ્ય વાક્ય બને છે એટલે પહેલા નામનો ઉલ્લેખ આવે, એટલે હીના સ્થાને આપણે શું લખ્યું? રાહુલ. જ્યારે જે આગળનું વાક્ય હતું એ પાછળ જતું રહ્યું એટલે રાહુલના સ્થાને આપણે શું લખ્યું? હી. તો યાદ રાખો, જ્યારે આ રીતે નામ આપેલા હોય તો નામનો પહેલા ઉલ્લેખ થાય. અહીંયા જુઓ, ધીસ બુક, આ પહેલું વાક્ય છે. આઈ રીડ ઇટ,
તો ઈટ શાના માટે વપરાયેલો શબ્દ છે? તો ધીસ બુક માટે. શાના માટે છે? ધીસ બુક માટે. હવે તમે આ વાક્યને જ્યારે આગળ લાવો છો, આઈ રીડ ઇટ, આ વાક્યને આગળ લાવો છો, તો ઇટના સ્થાને આપણે શું મૂક્યું? ધીસ બુક. કેમ કે આ મુખ્ય વાક્ય બન્યું છે. એટલે પહેલા વાક્યમાં નામનો ઉલ્લેખ થાય અને ધીસ બુક ઇઝ યુઝફુલ એ વાક્ય પાછળ ગયું છે, તો ધીસ બુકના સ્થાને હવે શું કરી નાખ્યું છે? ઇટ. તો આ રીતે નામના ફેરફારનું પણ ધ્યાન રાખશો વાક્યનો ક્રમ ઉલટાવો ત્યારે. હજુ એક ઉદાહરણ સમજી લઈએ. પ્રથમ વાક્ય છે મિસ્ટર પટેલ ઇઝ એન ઓફિસર, હી ઇઝ વેરી ઓનેસ્ટ. તો અહીંયા હી એટલે કોણ? મિસ્ટર પટેલ. હવે જ્યારે આ વાક્યને આપણે પ્રથમ લાવીએ છીએ તો હીના સ્થાને શું લખ્યું? મિસ્ટર પટેલ. અને આ વાક્ય જે છે એ પાછળ ગયું તો મિસ્ટર પટેલના સ્થાને શું કરી નાખ્યું? તો આ ધ્યાન રાખશો. તો વાક્યના ક્રમ ઉલટાવવાનું મેં તમને સમજાવી દીધું. હવે શોઈંગ રીઝનમાં આપણે સૌથી પહેલા વાત કરીએ છીએ વાય. વાય થી નાઉન કે એડજેક્ટિવ ક્લોઝ હોય તો યાદ રાખો વાય એક કારણ ધરાવતું WH સંયોજક છે જે નાઉન ક્લોઝ કે એડજેક્ટિવ ક્લોઝમાં વપરાતું હોય છે. તો અહીંયા સમજજો. જો દરેકમાં સંયોજક તરીકે વચ્ચે વાય છે, દરેક વાક્યમાં જોઈ લો વચ્ચે વાય છે, બરોબર. હવે nobody could understand, કોઈ જ સમજી ના શક્યું, why he behaved rudely, તેને ઉદ્ધત વર્તન કેમ કર્યું. કેમ? શા માટે? તો શા માટે, કેમ એ બધા કારણ રજૂ કરે છે. ટેલ મી ધ રીઝન. યાદ રાખજો કદાચ ખાલી જગ્યામાં કે એડિટિંગમાં પૂછાય તો ધ રીઝન શબ્દ હોય, અહીંયા માનો કે આ વાય છે ત્યાં ખાલી જગ્યા આપી હોય અથવા એડિટિંગમાં કોઈ WH શબ્દ આપ્યો હોય તો યાદ રાખો રીઝન એટલે કારણ, તો એના પછી તરત જ કયો જવાબ આવે? વાય. હિન્ટ યાદ રાખજો. આ રીઝન એટલે કારણ, તો એના પછી તરત જ કયો જવાબ આવે? વાય, કારણ દર્શીએ. બરોબર. તો ટેલ મી ધ રીઝન વાય યુ બીકમ ઇરેગ્યુલર ઇન ધ ક્લાસ. મને કારણ જણાવો કે તમે શા માટે વર્ગમાં અનિયમિત થઈ ગયા છો. તો વાય બહુ નોર્મલ વસ્તુ છે. વાય વાળા ઉદાહરણો છે એનો અભ્યાસ કરી લેજો. પણ નોર્મલી વાય દરેકમાં સંયોજક તરીકે આવશે. તો એ નાઉન ક્લોઝ હોઈ શકે છે અથવા એડજેક્ટિવ ક્લોઝ હોઈ શકે છે. બરોબર. તો દરેક એક જ રીતે છે. દરેકમાં તમે જોઈ શકો છો કે વાય વચ્ચે સંયોજક તરીકે મૂકવામાં આવ્યું છે. બરોબર. તો એક આ યાદ રાખશો. શોઈંગ રીઝનમાં પહેલો ટોપિક વાય. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બીકોઝ, એઝ અને સિન્સની. તો ઉપર હું તમને વાક્ય રચના સમજાવી ચૂક્યો છું. ફરીથી અહીંયા મેં એ જ વસ્તુને રિપીટ કરી છે એટલે વારંવાર આપણે ઉપર ના જવું પડે. હવે ધ્યાન આપજો. He does not attend the school because અથવા as, બેમાંથી કોઈ પણ એક લખીશું આપણે. because અથવા as. because અને as બંને એક જ જેવા છે, જુડવા ભાઈ જેવું છે, એક ડાળના પંખી. તો because અથવા as કોઈ પણ એક લખીશું આપણે. he is ill, તો યાદ રાખો તે સ્કૂલ એટેન્ડ કરતો નથી, તે સ્કૂલમાં જતો નથી. બરોબર. તો સ્કૂલમાં ન જવા પાછળનું કારણ શું છે? he is ill, તે બીમાર છે. બીમારી એક કારણ છે એટલે because as પછીનું આ જે વાક્ય છે શું રજૂ કરે છે? કારણ રજૂ કરે છે. અને આગળનું વાક્ય છે શું છે? પરિણામ. મેં તમને ઉપર વાક્ય રચનામાં સમજાવ્યું. જો અહીંયા because અને as માં પ્રથમ વાક્ય પરિણામ અને બીજું વાક્ય કારણ. બરોબર. તો ધ્યાન આપજો. સ્કૂલમાં જતો નથી, સ્કૂલ એટેન્ડ કરતો નથી, તેનું કારણ શું છે? કે તે બીમાર છે. આ કારણ છે. અને તે બીમાર છે તો એનું શું પરિણામ આવે છે? તો સ્કૂલમાં જઈ શકાતું નથી. એટલે કારણ છે તો પરિણામ છે અને પરિણામ છે તો કારણ છે. કારણ વગર પરિણામ શક્ય નથી, પરિણામ વગર કારણ શક્ય નથી. હવે માર્ક કરો. સિન્સને આપણે વાક્યની શરૂઆતમાં મૂકવું પડે. તો સિન્સ વાક્યની શરૂઆતમાં આવે તો પહેલું વાક્ય કયું આવે? કારણ ધરાવતું. તો જુઓ આ પાછળ જે કારણ હતું એ કે આવી ગયું? આગળ આવી ગયું. અને આગળ જે પરિણામ હતું એ કે આવી ગયું? પાછળ આવી ગયું.
કલરથી મેં હાઇલાઇટ કર્યા છે, તમે સમજી શકો છો. બરોબર. બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. She always gets first class. તે હંમેશા પ્રથમ વર્ગ મેળવે છે કારણ કે she works hard. કારણ કે તે મહેનત કરે છે. અહીંયા મારે લખવામાં ભૂલ થઈ છે, આપણે એને સુધારી લઈએ પહેલા, પછી આગળ વધીએ. હા, તો ધ્યાન આપશો મિત્રો. She always gets first class. તે હંમેશા પ્રથમ વર્ગ મેળવે છે કારણ કે she works hard. તો પ્રથમ વર્ગ મેળવે છે એ પાછળ કારણ કયું છે? મહેનત કરવી. અને મહેનત કરે છે તેનું શું પરિણામ આવે છે? પ્રથમ વર્ગ મેળવે છે. બરોબર. તો કારણ અને એનું પરિણામ, પરિણામ અને એનું કારણ. હવે સિન્સમાં જુઓ, સિન્સમાં કારણ આગળ આવી ગયું અને પરિણામ પાછળ જતું રહ્યું. ચલો બીજું એક ઉદાહરણ. એવરીબડી ટ્રસ્ટ હિમ. બધા એનો વિશ્વાસ કરે છે કારણ કે he is honest. તે પ્રામાણિક છે. હવે સિન્સમાં કારણ આગળ, તે પ્રામાણિક છે કારણ છે. એવરીબડી ટ્રસ્ટ હિમ એ પરિણામ છે. તો બધા એનો વિશ્વાસ કરે છે કારણ કે તે પ્રામાણિક છે. અને તે પ્રામાણિક છે તેનું શું પરિણામ આવે છે? બધા એનો વિશ્વાસ કરે છે. અન્ય એક ઉદાહરણ પર ધ્યાન આપજો. પૂજન ગોટ ધ પ્રાઇઝ. પૂજને ઇનામ મેળવ્યું કારણ કે he performed well. એને સારો દેખાવ કર્યો. હવે સમજો, પૂજન એટલે he. તો સિન્સમાં આ વાક્ય પ્રથમ જાય છે તો he ના સ્થાને શું કરવું પડ્યું? પૂજન. મેં તમને વાક્યના ફેરફારમાં પહેલા સમજાવ્યું, એ જ વસ્તુ છે અહીંયા. તો કારણ આગળ આવ્યું પણ એમાં પહેલા મુખ્ય વાક્યમાં નામનો ઉલ્લેખ થવો જોઈએ, એટલે he એટલે કે પૂજન. અને આ વાક્ય ગૌણ બની જાય છે એટલે બીજા વાક્યમાં પૂજનના સ્થાને શું લખી દીધું આપણે? he લખી દીધું છે. My mother is at home. મારા મમ્મી ઘરે છે કારણ કે તેમને તાવ છે. she has fever. તો મમ્મી ઘરે છે પાછળનું કારણ શું? કે તાવ છે. અને તાવ છે તો શું પરિણામ આવ્યું? મમ્મીને ઘરે રહેવું પડ્યું. હવે અહીંયા પણ ધ્યાન આપજો, આ વાક્ય સિન્સમાં આગળ જાય છે કારણ દર્શાવતું વાક્ય. તો સી ના સ્થાને આપણે શું કર્યું છે? માય મધર. જો અહીંયા માય મધર એ જ છે એટલે સી ના સ્થાને શું કર્યું? માય મધર. અને આ વાક્ય પાછળ આવી ગયું એટલે માય મધરના સ્થાને શું કરી દીધું આપણે? શી કરી દીધું છે. બરોબર. તો આ વાત થઈ ગઈ બીકોઝ એઝ સિન્સની. બરોબર. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ વોન્ટ ટુ અને વોન્ટેડ ટુ. મેં શરૂઆતમાં રૂલ્સમાં વાત કરી, યાદ રાખો. વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ એસટીએસ વાળું આ કયા કાળના રૂપો છે? વર્તમાન કાળ. વોન્ટેડ કયા કાળનું રૂપ છે? ભૂતકાળ. હવે ફરીથી તમને રિકોલ કરાવી દઉં, આપણે ટેન્સ ચલાવી ચૂક્યા છીએ. વોન્ટ મૂળ ક્રિયાપદ, તો આઈ, વી, યુ, ધે નામ બહુવચન સાથે મૂળ રૂપ આવે સાદા વર્તમાન કાળમાં. અને વોન્ટ્સ એસકેએસ વાળું રૂપ, he, she, it નામ એક વચન સાથે એસકેઈએસ વાળું રૂપ આવે. હવે સમજો, ઉદાહરણ સમજો. વોન્ટ અને વોન્ટ્સનો ક્યારે ઉપયોગ થશે? I got the prize. I got the first seat. મને પ્રથમ બેઠક મળી ગઈ કારણ કે I came in time. હું સમયસર આવ્યો હતો. તો સમયસર આવ્યા તો સીટ મળી, એટલે સીટ મળી ગઈ એનું કારણ શું? કે સમયસર આવ્યા. અને સમયસર આવ્યા તેનું પરિણામ શું આવ્યું? સીટ મળી ગઈ. તો કારણ અને પરિણામ તો છે જ, બીકોઝ પછી આ જે ક્રિયા છે એ કારણ ધરાવે છે અને આ જે ક્રિયા છે એ પરિણામ ધરાવે છે. બરોબર. હવે આમાં હું તમને વોન્ટ અને વોન્ટેડ નો ઉપયોગ સમજાવવા માંગુ છું, ધ્યાન આપજો. He worked hard. તેણે સખત મહેનત કરી હતી. Because he wanted to get good marks. કારણ કે તે સારા માર્ક મેળવવા માંગતો હતો. પહેલા મેં તમને સમજાવ્યું, માંગતો હતો, ઈચ્છતો હતો, જોઈતો હતો એવો ઈચ્છનીય ભાવ હોય ત્યારે
બીકોઝ એઝ સિન્સમાં વોન્ટ ટુ કે વોન્ટેડ ટુ નો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે હું આમાં તમને હિન્ટ સમજાવું, ધ્યાનથી સમજજો. બીકોઝ ની આગળ પાછળના બે વાક્ય જુઓ. જો એટલું તો ક્લિયર જ છે કે બીકોઝ પછીનું વાક્ય છે એ કારણ છે અને પહેલું વાક્ય પરિણામ છે. બરોબર, અહીંયા પણ બીકોઝ, તેમાં પ્રથમ વાક્ય પરિણામ છે અને બીજું વાક્ય કારણ છે. એ તો રહે જ છે અર્થ પ્રમાણે. પણ વોન્ટ ટુ અને વોન્ટેડ ટુ માટે હું તમને કંઈક સમજાવવા માંગુ છું, ધ્યાન આપજો. આ જે બીકોઝ રહ્યું એમાં આ વાક્યમાં વોન્ટ ટુ કે વોન્ટેડ ટુ નો ઉપયોગ કર્યો નથી, જ્યારે આ વાક્યમાં તમે જોઈ શકો છો વોન્ટેડ ટુ નો ઉપયોગ કર્યો છે. તો કઈ રીતે નક્કી કરીશું, ધ્યાન આપો. અહીંયા બે ક્રિયાઓ છે. આઈ ગોટ ધ ફર્સ્ટ સીટ, મને પહેલી સીટ મળી ગઈ. આઈ કેમ ઇન ટાઈમ, હું સમયસર આવ્યો હતો. નક્કી કરો આ બેમાં પ્રથમ ક્રિયા કઈ થઈ હશે? તો પ્રથમ ક્રિયા કઈ થઈ હશે? સમયસર આવવાની. પહેલા સમયસર આવ્યા પછી સીટ મળી ને. તો આ પ્રથમ ક્રિયા છે અને આ બીજી ક્રિયા છે. હવે વોન્ટેડ વાળું જે વાક્ય છે એ જુઓ. હી વર્ક હાર્ડ, તેણે સખત મહેનત કરી, કારણ કે he wanted to get good marks, તે સારા માર્ક મેળવવા માંગતો હતો. અહીંયા તમે માર્ક કરો, અહીંયા કઈ ક્રિયા પ્રથમ થઈ હશે? મહેનત કરવાની કે માર્ક મેળવવાની? તો મહેનત પહેલા કરી હશે પછી માર્ક આવ્યા હશે. તો પહેલા મહેનત કરી એ પ્રથમ ક્રિયા છે અને માર્ક મેળવ્યા એ બીજી ક્રિયા છે. બરોબર, મહેનત કરી એ પ્રથમ ક્રિયા છે અને માર્ક મેળવ્યા તે બીજી ક્રિયા છે. બરોબર, તો જો બીકોઝ પછીનું વાક્ય પ્રથમ ક્રિયા હોય તો એમાં વોન્ટ ટુ કે વોન્ટેડ ટુ આવશે નહીં, અને બીકોઝ પછીનું વાક્ય જે બીજી ક્રિયા હશે તો એમાં વોન્ટ ટુ કે વોન્ટેડ ટુ મૂકવું પડશે. ફરીથી યાદ રાખો, બીકોઝ પછીનું વાક્ય એટલે કયું વાક્ય? કારણ ધરાવતું વાક્ય. બીકોઝ પછીનું વાક્ય એટલે કયું વાક્ય? કારણ ધરાવતું વાક્ય. એટલું તો ક્લિયર છે જ તમને. બરોબર, હવે જો એ ક્રિયા પ્રથમ ક્રિયા હોય તો એમાં વોન્ટ કે વોન્ટેડ આવશે નહીં, અને જો એ બીજી ક્રિયા હોય તો એમાં વોન્ટ વોન્ટેડ આવશે. બીજું એક ઉદાહરણ જોઈએ તો વધુ સારું ક્લિયર થશે. ધ્યાન આપજો બીજા ઉદાહરણ પર. જો બીકોઝ એના પછીનું જે વાક્ય છે એમાં શું હશે? કારણ તો હશે જ ને. બીકોઝ પછીનું જે વાક્ય છે એમાં કારણ હશે અને પ્રથમ વાક્યમાં શું હશે? પરિણામ. તો કારણ અને પરિણામ તો પાક્કું જ, પણ વોન્ટ ટુ અને વોન્ટેડ ટુ ક્યારે મૂકવું એની વાત છે. તો અહીંયા સમજો, હી વર્ક્સ હાર્ડ, તે મહેનત કરે છે કારણ કે તે ગરીબ છે. આ બેમાં પ્રથમ ક્રિયા કઈ? તો પહેલા તો એ ગરીબ હશે, એની અવસ્થા હશે, પછી એ મહેનત કરતો હશે? એવું તો ના હોય કે ગરીબ બનતા પહેલા મહેનત કરવા લાગે. પહેલી એની અવસ્થા છે પહેલા કે ગરીબ હોવું, પછી એ મહેનત કરે છે. એટલે ગરીબ હોવું એ પ્રથમ ક્રિયા છે અને મહેનત કરવી એ બીજી ક્રિયા છે. હવે આ ઉદાહરણ જુઓ. હી વર્ક્સ હાર્ડ, તે મહેનત કરે છે. હી વોન્ટ્સ ટુ ગેટ ગુડ માર્ક્સ, તે સારા માર્ક મેળવવા માંગે છે. તો આમાં પ્રથમ ક્રિયા કઈ ને બીજી ક્રિયા કઈ? તો અહીંયા મહેનત પહેલા કરશે પછી સારા માર્ક આવશે. પહેલા મહેનત કરવી પડશે પછી સારા માર્ક આવશે. આ બીજી ક્રિયા છે. જુઓ, આ પ્રથમ ક્રિયા હતી તો એમાં વોન્ટ ટુ નો કે વોન્ટેડ ટુ નો ઉપયોગ કર્યો નથી. આ બીજી ક્રિયા છે બીકોઝ પછીની, એમાં વોન્ટ ટુ કે વોન્ટેડ ટુ નો ઉપયોગ થાય. હી વર્ક્સ, આ વર્તમાન કાળ છે એટલે અહીંયા શાનો ઉપયોગ કર્યો આપણે? વોન્ટ્સ નો.
વર્કડ ભૂતકાળ હતું તો એ વખતે આપણે શાનો ઉપયોગ કર્યો તો પ્રથમ વાક્યમાં જોઈ ગયા પ્રમાણે વોન્ટેડ ટુ નો. બીજું એક ઉદાહરણ જુઓ, બીકોઝ પછીના વાક્યમાં શું હશે? કારણ હશે. જો આઈ વેન્ટ ટુ માય વિલેજ, હું મારા ગામડે ગયો કારણ કે આઈ વોન્ટેડ ટુ મીટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, હું મારા દાદા દાદીને મળવા માંગતો હતો. આ બેમાં પ્રથમ ક્રિયા કઈ થઈ? તો પહેલા ગામડે જશે પછી ત્યાં જઈને દાદા દાદીને મળશે. એટલે આ પ્રથમ ક્રિયા છે, આ બીજી ક્રિયા છે. એટલે બીકોઝ પછીની ક્રિયા બીજી છે તો એમાં જુઓ વોન્ટેડ ટુ નો ઉપયોગ થયો, પણ જો એ પ્રથમ ક્રિયા હોય તો વોન્ટેડ ટુ નો ઉપયોગ થતો નથી. માર્ક કરજો. હવે એ રીતે આ ઉદાહરણ જુઓ, બીકોઝ આઈ વેન્ટ ટુ માય વિલેજ અને આઈ ગોટ અ લીવ ફ્રોમ માય ઓફિસ, હું મારા ગામડે ગયો કારણ કે મને ઓફિસમાંથી રજા મળી હતી. તો આમાં જુઓ વોન્ટેડ ટુ કે વોન્ટ ટુ નો ઉપયોગ નથી. સમજજો, પહેલા કઈ ક્રિયા થઈ? રજા મળી. પછી કઈ ક્રિયા થઈ? ગામડે ગયા. તો યાદ રાખો, બીજી ક્રિયા હોય તો એમાં વોન્ટેડ કે વોન્ટ મૂકવું પડે. વર્તમાન કાળ હોય તો વોન્ટ અને વોન્ટ્સ આવે, ભૂતકાળ હોય તો વોન્ટેડ આવે. પ્રથમ ક્રિયા હોય તો વોન્ટ વોન્ટેડ નો ઉપયોગ થાય નહીં. બીજું અર્થ પ્રમાણે સમજીને ચાલો તો તમે માંગે છે, ઈચ્છે છે, જોઈએ છે એવો ઈચ્છનીય ભાવ સમજી શકતા હો તો પણ તમે વોન્ટ ટુ કે વોન્ટેડ ટુ નો ક્યારે ઉપયોગ કરવો એવું નક્કી કરી શકો છો. હજુ એક ઉદાહરણ જોઈ લઈએ મિત્રો, બીકોઝ. ચલો પહેલા તો એ કહો બીકોઝ પછી કયું વાક્ય હશે? બીકોઝ પછી કયું વાક્ય હશે? કારણ ધરાવતું. ખાલી કા લખું તો સમજણ પડી જશે હવે તમને. તો આ છે કારણ ધરાવતું વાક્ય. હવે એમાં ક્રિયાનો ક્રમ જોઈ લઈએ કે ક્યારે વોન્ટ ટુ મૂકીશું ને ક્યારે નહીં મૂકીએ. તો ફાધર વિઝિટેડ માય ટીચર, પિતાજીએ મારા શિક્ષકની મુલાકાત લીધી કારણ કે તે મારી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તો પ્રથમ ક્રિયા કઈ થઈ? સ્કૂલ બાજુમાંથી જતા હશે પછી ટીચરને મળ્યા હશે ને. તો આ પ્રથમ ક્રિયા છે, તો એમાં વોન્ટેડ કે વોન્ટ ટુ નો ઉપયોગ નથી, ઈચ્છનીય ભાવ નથી. પણ અહીંયા જુઓ, બીકોઝ પિતાજીએ સ્કૂલની મુલાકાત લીધી કારણ કે તે મારા ટીચરને મળવા માંગતા હતા. એટલે પહેલા શું થાય છે? સ્કૂલમાં આવશે પછી ટીચરને મળશે. બરોબર, તો આ બીજી ક્રિયા છે એટલે વોન્ટેડ ટુ નો ઉપયોગ કર્યો. યાદ રાખો, વોન્ટ એટલે કે વર્તમાન કાળ, વોન્ટેડ એટલે ભૂતકાળ. કઈ રીતે નક્કી કરીશું? આગળના વાક્ય પરથી. છે અહીંયા ભૂતકાળ છે તો શું મૂક્યું? વોન્ટેડ. વર્તમાન કાળ હોત તો વોન્ટ. ઓકે, હવે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું કામ આટલે પૂરું થાય છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પણ આટલે સુધી અભ્યાસ કરવાનો છે. એક્સરસાઇઝની વાત કરીએ આપણે તો અહીંયા જે વાક્યો આપ્યા છે આ વાક્યમાં શું કરવાનું છે તમારે? બીકોઝ ના સ્થાને સિન્સ અને સિન્સ ના સ્થાને બીકોઝ નો ઉપયોગ કરો. એટલે કે બીકોઝ વચ્ચે છે તો સિન્સ ને ક્યાં લઈ જવાનું રહેશે તમારે? શરૂઆતમાં. અને સિન્સ વાળું કોઈ વાક્ય હોય જેમ કે 4 નંબરનું વાક્ય, સિન્સ શરૂઆતમાં છે તો બીકોઝ નો ઉપયોગ કરવા તમારે શું કરવું પડશે? વાક્યને ઉલટાવવું પડશે અને બીકોઝ વચ્ચે લખવું પડશે. બરોબર મિત્રો, એ રીતે 12મા નંબરથી વાક્યો જે છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે પૂછવામાં આવે, પણ અહીંયા જો મેં એનો તમને જવાબ આપી દીધો છે. બરોબર, જેથી કરીને તમને અભ્યાસમાં અનુકૂળતા રહે. તો જેટલા વધુ વાક્યો ભણીશું એટલી જ આપણી વોકેબ્યુલરી વધશે અને વધુમાં વધુ વાક્યો ફોર્મેશન આવડશે. તો આ વાક્યો છે, વાક્યો તમારે નોટ કરવાના છે. હું વાક્ય થોડા આગળ જવા દઉં છું. ઉપર 25 સુધીના વાક્યો હતા, અહીંયા છે 26, 27 અને 28. બરાબર, તો આટલા વાક્યો તમારે જોઈ લેવાના છે. ઓકે.